નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે 6 નવેમ્બર 2025ના દિવસ નિફ્ટી 50ની ટેકનિકલ એનાલિસિસ કરીશું, જેમાં આપણે જોઈશું આજે માર્કેટની મૂવમેન્ટ કેવી હતી, કયું સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે, કયું રેઝિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ છે અને આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. સો ચાલુ કરીએ છીએ આપણે આજની લવારી. ફર્સ્ટ કેન્ડલ 10 મિનિટની. હું પ્રોપર 10 મિનિટની કેન્ડલમાં ટ્રેડ કરું છું. ડેલી મારું શોર્ટેડ હોય છે કે 10 મિનિટની કેન્ડલમાં હું ટ્રેડ લઉં છું. તો ફર્સ્ટ કેન્ડલ 10 મિનિટની જે આપણે જોઈ શકીએ છીએ, સારી એવી ગ્રીન કેન્ડલ હતી કે જે આગળનો સપોર્ટ હતો. એક મિનિટ, આ આગળનો સપોર્ટ હતો જેમાં એ કેન્ડલે પોતાનું રેઝિસ્ટન્સ લીધું છે. મતલબ આ એનો રેઝિસ્ટન્સ હતો. સપોર્ટ એટલા માટે બતાવું છું કે સપોર્ટ જ્યાં હોય ને, મતલબ એ જગ્યા પર બાયર્સ બેસેલા હોય છે કે જે બીજી કેન્ડલને એ તેના ઉપર આપણે એને મુવમેન્ટ આપી નહીં શકતા. મીન્સ કે આ સપોર્ટ ઉપર કોઈ બી કેન્ડલ અહીંયાથી ક્રોસ થાય તો મુવમેન્ટ સારું એવું પકડી શકે, અહીંયાથી સારું એવું મુવમેન્ટ મળી શકે કે જે અહીંયા સુધીનું છે, જોઈ શકીએ છીએ આપણે. પર 10 મિનિટની કેન્ડલ સારી ગ્રીન હતી, એ એવું સારું એવું મોમેન્ટમ બી હતું સવારનું પ્રીમિયમ પર. અહીંયા એનું રેઝિસ્ટન્સ, એ પ્રાઇસ એક્શનને પોતાનું રેઝિસ્ટન્સ અહીંયા કવર કરો એનું એક રીઝન છે. માર્કેટમાં કોઈ જ મોમેન્ટ નહોતી, જે બતાવું તમને, જે આગળ આપણે છે એને જોઈ શકીએ કે ત્યાં આ લેવલ ઉપર કોઈ જ બાઇંગ નથી. એક મિનિટ, હોરિઝોન રે આ આપણી લાઈન છે 25,600ની. તો અહીંયા એવી કોઈ જ મુવમેન્ટ નથી કે જ્યાં બાયર આપણે જોઈ શકીએ. એક મિનિટ, આ મુવમેન્ટ છે જ્યાં બાયર આપણને દેખાય છે. સારી એવું મુવમેન્ટ છે કે અહીંયા આ બાયર્સ આપણને દેખાઈ રહ્યા છે. 10 મિનિટ્સના અંદર અહીંયા બાયર્સ દેખાઈ રહ્યા છે કે જે માર્કેટને અપ કરે છે. પણ અહીંયા કોઈ બીજું એવું કોઈ બાયર્સ આપણે આ લેવલ ઉપર જોઈ નહીં શકતા. અહીંયા હતા બાયર્સ, પણ એ પોતાનું રેઝિસ્ટન્સ, અહીંયા જે લોકો બાયર્સ હતા એનું રેઝિસ્ટન્સ લીધું છે કે જે અહીંયા એનો અપ લેવલે જવા નથી દેતું. એનું રીઝન છે કે એ ટાઈમ પર માર્કેટમાં કોલ, મીન્સ કે બાયર્સો કોલ તરફના હોવા જરૂરી છે. પણ આ લેવલે આપણને કોઈ બાયર્સ બીજું જોવા નથી મળતો કે જે આજનું માર્કેટ આપણું કે જે આજનું જે આ માર્કેટ છે એ આપણને આગળ ઉપર મુવમેન્ટ આપી શકે એવું કોઈ બાયર નહોતું જે આપણે આગળ જોયું. તો માર્કેટ ત્યાંથી કરેક્શન કરે છે અહીંયાના રેઝિસ્ટન્સ અને ફોલ બેક કરે છે. સારું એવું મુવમેન્ટ. હવે એન્ટ્રીની વાત કરું તો આપણે કઈ જગ્યાએ એન્ટ્રી લઈ શકીએ, કઈ જગ્યાએ મુવમેન્ટ મળે માર્કેટની, તો ચાલો જોઈએ આપણે. જો આ રેઝિસ્ટન્સ એક 25,700નો રેઝિસ્ટન્સ જે આપણે ફર્સ્ટ કેન્ડલે એનું રિજેક્શન આપેલું છે. પણ આ મુવમેન્ટ સારી એવી છે. અગર સારી એવી આપણા માર્કેટમાં ન્યૂઝ હોતી, ગુડ ન્યૂઝ હોતી, તો અહીંયા સારું એવું બ્રેક કરતો અને ટાર્ગેટ ઉપર સુધી સારું એવું મળી શકતો આપણને. પર હવે જો અહીંયાથી કરેક્શન એનું થયું છે, તો અહીંયા એક 10 મિનિટ 20, 30, 40, 1 કલાક સુધી માર્કેટે અહીંયા જ મૂવ કર્યું છે. એનું સપોર્ટ બનાવ્યું છે, રેઝિસ્ટન્સ બનાવ્યું છે, કંઈ બી કહી શકો તમે. સપોર્ટ એ જ એનો રેઝિસ્ટન્સ કહેવાય. તો ત્યાં એ આપણને ખબર છે કે અહીંયા એક એનો સપોર્ટ છે. સપોર્ટ મીન્સ કે અહીંયા કોઈ થોડુંક એક બાઇંગ કરી રહ્યું છે, થોડુંક, વધારે નહીં, થોડુંક એક બાઇંગ કરી રહ્યું છે. પર એ આપણે આગળ વાત કરીએ. અહીંયા એક સપોર્ટ હતો કે જે આપણે બીજા દિવસે જોઈએ કે અહીંયા કોઈ બાયર્સ હતા કે જે અહીંયા માર્કેટને પડવા નથી દીધું એમને. પર આ હતું માર્કેટ, લાસ્ટ અવરનું માર્કેટ છે, એમાં કોઈ મુવમેન્ટ આપણે જોઈ નથી શકતા. હવે તો ઝીરો હીરો બી બંધ થઈ ગયા, વધારે કોઈ જોવા નથી મળતું માર્કેટની મુવમેન્ટ. પર અહીંયા એક સપોર્ટ હતો. હવે અહીંયાથી બ્રેક કર્યું છે, આનું પ્રીમિયમ સારું એવું પુટ બાયરો બેઠેલા છે, તો બ્રેક કર્યું છે. આ એક સપોર્ટ હતો. આપણી એન્ટ્રી બને જ છે અહીંયા સુધી. અહીંયા આપણી એન્ટ્રી બની શકે એક લેવલે. કેવી રીતે એન્ટ્રી લેવી, કઈ રીતે એન્ટ્રી લેવી, આપણે ડિટેલ્સમાં ક્યારેક હું તમને કહીશ. પર એ એક એન્ટ્રી બને છે કે જે પુટ તરફની છે આપણી એન્ટ્રી, કે અહીંયાથી આ સપોર્ટ બ્રેક કર્યો છે, સારું એવું મુવમેન્ટ આપ્યું છે, અહીંયા સુધીની કેન્ડલ બની છે. આ 10 મિનિટ્સની કેન્ડલ હતી.
અહીંયા એક સારી એવી કોલ બાયર્સની કાપેલી છે છોડો. અને અહીંયાથી આપણે જોઈ શકીએ એ મુજબ અગર જો આ કેન્ડલ સારું એવું આ મોમેન્ટમ એનું કોન્સોલિડેશન કરેલું છે, અહીંયા કોન્સોલિડેશન આ સારું એવું છે. અગર માર્કેટ અહીંયાથી અપ જતું તો આ મોમેન્ટ સારી એવી આપણે કેપ્ચર કરી શકતા, જે અહીંયાનું આ બ્રેક કરતું સારું એવું મોમેન્ટ. અહીંયા થોડું કન્સોલિડેશન બીજું હોતું આપણને જોવા મળતું, અહીંયા મસ્ત એવી સારી સારી કેન્ડલો, નાની નાની કેન્ડલો જોવા મળતી, બરાબર. પર અહીંયા આપણને જોવા મળ્યું છે પુટ તરફનું બાય. એનું રીઝન છે જે આજનું જે માર્કેટ હતું ને એમાં કોઈ કોલ બાયર્સો આપણને જોવા એટલા એક્ટિવ જોવા નથી મળે કે જે માર્કેટને અપ તરફ લઈ જાય. તો આપણે નોર્મલી આપણું રિયલાઇઝ થવું જોઈએ કે માર્કેટ ક્યાંક ને ક્યાંક પડવાનું છે, આજે તરફ જ આપણને મોમેન્ટ મળવાની છે સારી એવી. એ આપણે આગળની આ કેન્ડલોમાં આપણે જોઈશું. હવે આ એક આપણને છોડો આ કેન્ડલ આપણે મોમેન્ટ મિસ થઈ ગઈ છે, ચલો આપણને ખ્યાલ નથી કે અહીંયા સારી એવી મોમેન્ટ મળી શકે. અને આનું આપણે જોઈએ તો આ માર્કેટમાં આપણે 10 મિનિટની ચાર્ટ જોઈએ તો આપણે આ મોમેન્ટ મિસ કરી. હવે ચલો આપણે માનીએ કે અહીંયા સારા એવા સેલર્સ બેઠા છે, અહીંયા મીન્સ કે અહીંયા એક બાયર્સો હતા, એમને ટ્રેપ કરવા માટે આ છે ને આ મોમેન્ટ આ સેલરોને આપેલી છે. મતલબ જે આપણે બાયિંગ કેન્ડલ દેખાય મીન્સ કે રિજેક્શન હોય તો સમજી લેવું કે ત્યાં બાયર્સો છે. પર સારી એવું મોમેન્ટ ક્યારે આવે જ્યારે બાયરોના પૈસા માર્કેટ પોતાના અંદર ખેંચી લે, તો એ મોમેન્ટ એ આ વાળી છે. પર હવે આપણને ખ્યાલ નથી આ મોમેન્ટ મળી, આપણે અહીંયા કોઈ સ્ટોપલોસ રાખ્યો હોય કે મીન્સ કે SLM મૂકેલો હોય માર્કેટ લેવલે, તો ચલો તો આપણને આ મોમેન્ટ મળી શકે. બાકી કેપ્ચર કર ચાર્ટિંગ 10 મિનિટની કેન્ડલ હતી જેમાં સારું એવું બાઇંગ ગ્રીન કેન્ડલ જોવા મળી છે આપણને. અને અહીંયા એક કન્સોલિડેશન ઝોન થયું છે કે માર્કેટ અહીંયા ઉપર અપ સાઇડ જતું તો સારી એવી અપ ટ્રેન્ડ આપણને જોવા મળતો, અહીંયા ડાઉન સાઇડ જતું તો ડાઉન સાઇડ જોવા મળતો. પણ આ મુવમેન્ટ કેપ્ચર કઈ રીતે થાય, બસ તો આમાં કેવું છે અહીંયા જ્યારે ટ્રેલ થાય ને ત્યારે આપણું માઇન્ડ થોડું એક્ટિવ થવું જોઈએ કે ક્યાંક મોમેન્ટ આવવાની છે, ક્યાંક મુવમેન્ટ મળવાની છે. હવે એના માટે હવે આપણે સ્ટોપ લોસ કઈ રીતે લગાવવું, શું કરવું, આપણે પોઝિશન કઈ રીતે ઇન થવું, પોઝિશનમાં શું કઈ બાજુનું પોઝિશન કરવી, પોઝિશન લેવી. તો અહીંયા કોઈ કે સ્ટોપ લિમિટ ઓર્ડર લગાવેલું છે, ચલો એને મળી ગયું, એન્ટ્રી મળી ગઈ. હવે એક્ઝિટ તો જેવી રીતે આ 10 મિનિટની કેન્ડલ હતી તો અહીંયા 10 મિનિટે એક્ઝિટ મારી દેવાનું. અગર તમારે ના મારવું હોય તો સ્ટોપ લોસ ટ્રિગર કરતાં શીખી જવું. સ્ટોપ લોસ ટ્રિગર એવી રીતે કરવાનું કે આ જ્યારે આ કેન્ડલ પૂરી થઈ તો સ્ટોપ લોસ એનો એ કેન્ડલના બેઝ ઉપર કે ટોપ ઉપર, અગર તમે પ્રીમિયમ જઈને જોશો તો આ એનું ટોપ હશે, સારું એવું ટોપ બનાવ્યું છે. અગર સ્ટોપ લોસ તમારે એન્ટ્રી મારવી હોય તો પ્રીમિયમની પ્રાઇસ જે છે ત્યાં પ્રીમિયમના ચાર્ટ ઉપર જઈને આ એનું ટોપ છે તો ત્યાં જઈને ઓર્ડર અપગ્રેડ કરી દેવા. તો નેક્સ્ટ આપણી કેન્ડલ જો એ જ ફેઝમાં આગળ વધતી હોય તો આપણને સારું એવું પ્રોફિટ બુકિંગ મળે. બાકી તો 10 મિનિટ્સમાં આપણું આટલું અહીંયાથી તો કેપ્ચર થયા જ છે, આપણા પોઈન્ટ્સ લઈને નીકળી જવાનું. માર્કેટમાં તમારી કેપિટલનું ઇવન મંથલી કહું છું કે 10% તમે એમાંથી નીકળતા હોય તો બહુ જ મોટી વાત છે. પર આપણે એવું કંઈક કરતા નથી. આપણે તો 10% નીકળ્યું હોય તો બી એમ થાય કે ના મારે તો હજુ 50% જોઈએ છે, 5,000 નાખ્યા છે, 500 રૂપિયા આમાં મળે આપણને, તો બી આપણને એવું થાય કે નહીં મારે તો 500 નહીં 5,000 જ મળે છે. 100% રિટર્ન તો ક્યારે ના આવે. મંથલી કહું છું તો ડેલીનું આપણે એટલું વિચારીએ છીએ કે 100% મને રિટર્ન મળે, 1,000 રૂપિયા મળે, 2,000 રૂપિયા મળે. તો એવું ના હોય, ડેલી એવી મુવમેન્ટ ના હોય, ક્યારેક જ હોય. પણ એ મુવમેન્ટ ક્યારેક જ હોય, એ મુવમેન્ટના બેઝ પર આપણે બેસી રહીએ કે હા હવે મુવમેન્ટ મળશે, આ જ મુવમેન્ટમાં જોઈએ. હવે આ મુવમેન્ટ સારી એવી છે પુટ તરફ, આપણને બી ખ્યાલ છે કે માર્કેટ આજે આખું રેડ છે, આપણને મુવમેન્ટ સારી એવી મળી છે, અહીંયાથી એન્ટ્રી લીધી છે. તો હવે જોઈ શકીએ આપણે પાછું આખું મુવમેન્ટ અહીંયાથી પોતાનો સપોર્ટ બનાવ્યો છે, આગળ વધારો તમને સપોર્ટ બનાવ્યો છે, અહીંયા સુધી ફોલ આખો બેક આવ્યું છે કે જે આપણી એન્ટ્રીથી બી તો પછી અહીંયા આપણે એક્ઝિટ મારીશું. આપણને ડર રહેશે કે સારું માર્કેટ અપ ટ્રેન્ડ કોલ તરફ જઈ રહ્યું છે. પછી અહીંયા આપણે 10% કે 20% બુક નથી કરતા, અહીંયા આપણે લોસમાં નીકળી જઈએ છીએ બસ. તો
તો એ જ વસ્તુ છે ને તમારે ડિસિપ્લિન અને પ્રેક્ટિસથી આવવાની છે. કંઈ નથી. આ કન્સોલિડેશન થયું હતું તો ત્યાં એક કોઈક આપણે સમજી લેવાનું કે કોઈક કોલર્સ છે, બાયર્સ છે, બધા આમ બેઠેલા છે, પોર્ટ બાયરો છે, કોલ બાયરો છે. હવે અહીંયાથી માર્કેટ ઉપર ગયું નથી અને અહીંયાથી સારું એવું અહીંયા કોલ અહીંયા મોર્નિંગમાં જે કોલ બાયર્સ હતા એમને ટ્રેપ કર્યા છે અહીંયા. તો અહીંયા હજુ એક મોમેન્ટ તો હશે ને હશે. હવે એ મોમેન્ટ હવે આપણે જોઈએ કે અહીંયા એક રિજેક્શન કેન્ડલ છે, સારી એવી ગ્રીન કેન્ડલ છે કે જે ઊભી હોય ને તો બી અહીંયા કોલ બાજુ વિચારું છે કે કોલ બાજુ મુવમેન્ટ મળશે. પણ આપણને ખ્યાલ છે અહીંયા કોઈક તો હોવું જ જોઈએ. મીન્સ કે આ આપણું આખું જે ટ્રેન્ડ છે ને એમાં કોઈ કોલ બાયર એક્ટિવ દેખાતા નથી આપણને. આપણે જોઈએ એક જ મિનિટ, આપણે જોઈએ 30 મિનિટની કેન્ડલ, 30 મિનિટની કેન્ડલ, અહીંયા કોલ બાયર છે. જોઈએ આપણે 30 મિનિટની કેન્ડલ, અહીંયા હોરિઝોન છે, અહીંયા કોલ બાયરો છે, અહીંયા કોલ બાયર્સ છે. બાયર્સ આ બધા આપણે ઠીક કર્યું. ચલો બાયર્સ છે, સેલરોનું શું છે, અહીંયા એક સેલર છે, અહીંયા એક સેલર છે, સેલરનું કલર ચેન્જ આપણે કરીએ. ચાલો ચાલો અહીંયા સેલર છે, આ બધા બાયર્સ છે. પર આપણે આ મોમેન્ટ જોવા જઈએ તો અહીંયા કોઈ આ ઝોનમાં કોઈ જ એક્ટિવ બાયર નથી. બાયરો તો છે પણ એક્ટિવ નથી. જેવા કે અહીંયાના આ બાયર્સો હતા કે માર્કેટને પડવા નતા દેતા, બરાબર. તો એનો એ સપોર્ટ અહીંયા સારું એવું એને કમબેક આપ્યું છે કે બાયરોને ધોઈ કાઢ્યા. તો એવું નથી. જો અહીંયાથી પાછળ બાયરો આવે, આ જ બાયરો છે, એક્ટિવ બાયરો છે એને. અને આ બીજો અહીંયાથી બાઇંગ થયું હતું. હા, 30 મિનિટનો ચાર્ટ. તમે ચાર્ટ જેમ જોશો ને ડેલી, જેવી રીતે બુકમાં ડેલી પેજ જોઈએ તો આપણને યાદ રહી જાય, એવી જ રીતે આમાં બી કેવું થશે કે પ્રેક્ટિસ થઈ જશે. તમને પછી તો કંઈ વિચારવું નહીં પડે ને, તમને જોવા જ મળશે બધું. અહીંયા આ એક એક્ટિવ બાયરિંગ ફેઝ છે. કેમ કે અહીંયા બી બાયર્સ હતા, અહીંયા બી બાયર્સ છે, એક્ટિવ છે, બધા અહીંયા એક્ટિવ છે. આ ઝોન એક એવો ઝોન છે જ્યાં બાઇંગ સારી એવી થઈ છે. આ ઝોન એ થયું છે 25,800, એટલે એ તમારે યાદ રાખવું પડે. 25,800. તો ત્યાં આ લોકોને ટ્રેપ કરવા માટે માર્કેટ એક ફોલ બેક આપ્યું છે. એ રહ્યું આપણું આ ફોલ બેક. પર સીધું ફોલ બેક નથી. મીન્સ કે ફોલ બેક હોતું તો આપણને સારી એવી કેન્ડલ જોવા મળતી 30 મિનિટ્સની જેવી અહીંયા જોવા મળી. અહીંયા આ છે, પછી આખું ગેપ અપ થયું છે, આ ગેપ અપ થયું છે. અહીંયા આપણને એવું જોવા નથી મળતું. મતલબ હજુ બાયર્સ છે, પણ એવું આપણે ઝોન નોટ કરીએ જેનાથી એ આપણને બાયર્સ મળી શકે. બાયર્સ તો સેલર્સ, બાયર્સ મીન્સ સેલર્સ. એક ઝોન આ સેલર્સનું ઝોન છે જે બ્રેક કર્યું છે. તો જો માર્કેટ હવે આ સેલર્સ છે, સારા એવા સેલર્સ છે. હવે કાલનું માર્કેટ આપણે જોઈએ. 10 મિનિટ ટાઈમ ફ્રેમ. આનું આપણે કંઈ જરૂર છે નહીં, ખાલી એક્ઝામ્પલ માટે તમને બતાવેલું. કાલનો જોડે પ્રેડિક્શન કરીએ આપણે. તો અહીંયા સેલર્સ એક સારું એવું બાઇંગ ઝોન છે. હા, સેલિંગ તો ઠીક છે, એક સારું એવું બાઇંગ ઝોન છે એ જ્યાંથી આપણી કેન્ડલ ઉપર આવે છે. કોલ ઇન તરફ 25,500. આ 500 અને 1000 વાળું એવું લેવલ હોય છે જ્યાં છે સૌથી મોટામાં મોટી મોમેન્ટ મળે. એટલે હવે કેવું થશે, 500ના લેવલ ઉપર કેવું હોય કે જે સેલર્સ જે હોય ને, કોલ સેલર હોય કે પુટ સેલર્સ હોય, એ બધાનું ટાર્ગેટ અહીંયા એચીવ થતું હોય. મતલબ 25,500 ટાર્ગેટ અહીંયા એચીવ થાય છે. પણ આજે છે 6 તારીખ, તો પોઝિશન એ લોકો એક્ઝિટ કરી શકે, ના બી કરી શકે. અગર મંથ એન્ડિંગ હોતો તો પોઝિશન એક્ઝિટ મારતા એ લોકો, અને કેવું કે બીજી તરફ સારું એવું મોમેન્ટમ છે. મીન્સ કે હવે જો આ સારું એવું આમ કન્સોલિડેશન કર્યું છે, આમ સારું એવું આપ્યું છે કે જેમાં એ લોકોને સારું એવું પ્રોફિટ થાય. બાકી
બહાર છે એ તો ઓલવેઝ લોસ કરવાના છે, એમના જ પૈસા સેલર્સોને જાય છે, બધાને બધી જ ખબર છે. પણ આપણે ધ્યાન આપણું ઇન્ટ્રાડે કરવાનું, એમાં વધારે માથાકૂટ કંઈ કરવાની જરૂર નથી. 10 મિનિટનું હું 10 મિનિટની કેન્ડલમાં ટ્રેડ કરું છું, તો મારું ઓબ્વિયસ છે 10 મિનિટ જ ચાર્ટિંગ હોય છે, મારી એન્ટ્રી 10 મિનિટની હોય, એક્ઝિટ 10 મિનિટમાં થઈ જાય. બસ આપણું ઇનફ ડિસિપ્લિન, આપણે ખુદ ડિસિપ્લિનમાં રહેવાનું. કંઈ અહીંયા જે સેલર્સ, બાયર અને સેલર્સ આ એક ઝોન બનાવ્યું છે, તો અહીંયા એક સારો એવો મોમેન્ટ આપણને આ એક કેન્ડલ બની છે કે જેમાં આપણે ઉપરથી બાઇંગ સેલિંગ આપણે જોઈ રહ્યા છે કે આગળનું ઝોન બનાવે. અહીંયા એન્ટ્રીની કોઈ જરૂર નથી. ચાલો કન્સોલિડેશન થાય, હા કન્સોલિડેશન થોડું થયું તો બસ હા હવે એક સારી એન્ટ્રી મળી શકે આપણને. હવે એન્ટ્રી કઈ મળે? એક આ કેન્ડલની મળે આપણને. એ કેવી રીતે? અહીંયા સપોર્ટ છે, બ્રેક કરશે, બ્રેક શોર કરજો. અગર જો આ મોર્નિંગવાળી કેન્ડલ હોતી તો, પર બ્રેક કર્યું નથી. ચલો આપણે અહીંયા એન્ટ્રી લઈ લીધી. અમુક વાર છે ને માર્કેટ આપણે ડિસિપ્લિન, આપણું એન્ટ્રી બધું ઓકે, પણ કોઈક વાર માર્કેટ આપણને બેવકૂફ બનાવે, આપણા પૈસા થોડા ખાય તો પૈસા જવા દેવાના થોડા ઘણા. અહીંયા આ કેન્ડલ 10 મિનિટ પાછી કમ બેક કરે છે. અહીંયાથી સારું એવું આપણને મુવમેન્ટ મળતું નથી મળ્યું, મતલબ અહીંયા કોલર્સ છે, કોલ છે. હવે આ રહ્યો આપણો રજિસ્ટન્સ, એક આ રહ્યો રજિસ્ટન્સ, અને અહીંયાવાળો જે આપણે જોઈ શકીએ છીએ. હવે કાલનું માર્કેટ એટલે 7 નવેમ્બર. તો કાલનું માર્કેટ એવું કરશે, અગર અહીંયા ગ્રીન કેન્ડલ ઓબ્વિયસ છે, અહીંયા કોલર છે, એ ગ્રીન કેન્ડલ બનાવશે, કન્સોલિડેશન કરશે. કન્સોલિડેશન બી કાલે જરૂર કંઈ છે નહીં. માર્કેટ એના ફેવરમાં અહીંયાથી અહીંયા સુધી સારું એવું ગ્રીન રહેશે જ. લગભગ 2500-600 સુધી એનું છે ને કોલ તરફનું બાઇંગ રહેશે. પછી આપણું ગેમ ચાલુ થશે અહીંયાથી, ના કે અહીંયાથી. કાલનું માર્કેટ અહીંયા જ જવાનું છે, આ ઝોનમાં રહેવાનું છે 100%. અગર કોઈ બેડ ન્યૂઝ આવી આજ રાત સુધીમાં કે સવાર સુધીમાં, તો અહીંયાથી કરેક્શન નહીં જ લે, કોઈ એવી ન્યૂઝ આવવાની નથી. અગર જો લે તો સારું એવું પોર્ટ સાઇટ આપણને મળી શકે, એવું સારું પ્રીમિયમ ટ્રસ્ટ થશે, મજા આવશે. પર નહીં થાય એવું. આપણે જોવાનું છે 25,600નું લેવલ કાલના માટે, કે આ લેવલ ઉપર આવીને માર્કેટ કેવું બિહેવ કરે છે. અહીંયા આપણને સારા એવા કોલ્સ બાયર દેખાય જ છે, કે આ ઝોન એમને કવર કર્યું છે, કે જે માર્કેટ ત્યાંથી પડવા નથી દીધું. આવવાનું શું કાલે અહીંયા આવશે માર્કેટ, અહીંયા બધાને ટ્રેપ કરશે, બોલાવશે, પાછું પડી બી શકે, પાછું ઉપર આવી બી શકે. પર અહીંયા આપણે મોમેન્ટ અહીંયા જ મળશે, કે જ્યાં 10 મિનિટનું અહીંયા જો એ સેલર્સ છે, તો કાલે અહીંયા ટ્રસ્ટ કરશે અહીંયાથી. અહીંયાથી આપણે કોઈ બીજી એન્ટ્રી લે તો એને ટ્રેપ કરશે, એમ જ રહેશે. પર કાલે એવી કોઈ જ આમ સંભાવના નથી કે આ લેવલ બ્રેક કરીને નીચે આવે. તો કાલનો આપણો ટ્રેડ અપ ટ્રેન્ડ રહેશે, અપ સાઈડ, કોલ સાઈડ રહેશે. કોલ બાજુ જેટલી મુવમેન્ટ મળે એટલી આપણે કવર કરીશું. ધન્યવાદ. અગર તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો. ધન્યવાદ. થેન્ક યુ.